તો મિત્રો આજે આપણી સામે છે હોન્ડા SP 125નું બેઝ મોડલ, જે તમે જોઈ શકો છો સ્ક્રીનમાં. આ મોડલ તમને જોવું હોય તો તમારા નિયરેસ્ટ સ્ટોરમાં હોન્ડાના વિઝિટ કરજો ને કોઈ પણ ઇન્ફોર્મેશન માટે ઇનોવેશન હોન્ડા સ્વસ્તિક 4 રસ્તા CG રોડ અમદાવાદમાં બાઇક અવેલેબલ છે, તમને જોવા મળી રહેશે. પૂરી ડિટેલ આની આપણે આ વિડીયોમાં આપણે વોલ્ક અરાઉન્ડ રિવ્યૂ કમ્પ્લીટ કરીશું આ બાઇકનું, અને બાજુમાં જેનો ટોપ મોડલ પડશે જેનો વિડીયો પણ તમને મળી જશે આપણી ચેનલ ઉપર જ. અને આવી રહ્યું છે એનું બેઝ મોડલ જે ગ્રે કલરમાં છે. ચાલો એકવાર એનો 360 વ્યૂ આપણે જોઈ લઈએ, પછી એના કી હાઇલાઇટ્સની વાત કરીશું આપણે. SP 125ના બેઝ મોડલની તો આપણે સાઈડ પ્રોફાઇલ જોઈ લઈએ એકવાર આપણે, અને આમાં કયા કયા કલર અવેલેબલ છે એ પણ તમને બતાવી દઈશ. જો એક આ રેડ કલર અવેલેબલ છે, એક આ ગ્રે કલર અવેલેબલ છે, અને નેક્સ્ટમાં આપણે આ બ્લુ કલર એક અવેલેબલ છે. આ બંને તમને બેઝ અને ટોપ બંને મોડલમાં જોવા મળી રહેશે. આ કલર બ્લુ, અને એક હજુ એક આવે છે ગ્રીન ટાઈપનો કલર. જે ગ્રીન ટાઈપનો કલર આવે છે એ બતાવી દઉં. એક આ ટાઈપનો કલર આવે છે, પણ આ ઓલ્ડ મોડલ છે. ન્યૂ મોડલમાં પણ આ ટાઈપનો જ કલર આવે છે, તમને જોવા મળી રહેશે. તો ચલો આપણે એની ડિટેલમાં વાત કરીએ તો સાઈડમાં તમને આ કલરમાં એક હોન્ડાની બેજિંગ મળી રહેશે, જે એકદમ ક્રિસ્ટલમાં છે, પ્લાસ્ટિક ટાઈપ જ છે. હોન્ડાની બેચિંગ મળી રહે છે, એકદમ ગ્રે કલર છે. કલર ખૂબ જ સારો લાગી રહ્યો છે આ બાઇકમાં. પછી આ એમાં કિક મળી રહે છે, 125cc એર કૂલ એન્જિન, જે તો તમને ખબર છે. એની પાવર ફિગર, માઇલેજ બધું જ તમને વિડીયોમાં ડિટેલમાં મળી રહેશે. અને બ્રેક હેન્ડલ છે એનું લેગ રેસ્ટ છે, એના ESPની બેચિંગ છે આમાં. પછી આ SP 125નો અહીંયા સ્ટીકરિંગ મળી રહેશે. આ રીતનું કંઈક મળી રહેશે આ કલરમાં તમને. પછી પાછળ સાયલેન્સર મળી રહેશે આ રીતનું, અને બ્લેક કલરમાં જ તમને આના જમ્પરમાં જોવા મળી રહેશે. આ સાઈડ આપણે વાત કરીએ તો એકદમ ટાયર સેક્શનની પહેલાં વાત કરીએ તો ટાયર આપણે કેટલા ટાયર સેક્શનની વાત કરીએ તો ટાયર સેક્શન તમને સ્ક્રીન ઉપર બતાવી દઈશ ને. સારું એવું વીટ તો સારી એવી છે ટાયરની. ગ્રીપમાં તો તમને કોઈ ચિંતા નહીં આવે 125cc પ્રમાણે. પછી આ રીતનું એનું સાડી ગાર્ડ છે. આગળ તમે ચેક કરી શકો છો પેવેલિયન માટે લેગ રેસ્ટ છે, અને ઘેરનોબાનું ડબલ સાઇડ, એટલે સ્પોર્ટી બાઇક ટાઈપનું નથી આવતું, ડબલ સાઇડવાળું જ આવે છે, જે બી ખૂબ જ સારી, જે બધાને મોસ્ટ લવડ જ છે એ રહ્યું. મોસ્ટ ઓફ 125cc બાઇકમાં પેલું જોવા મળી રહેશે, પણ આપણે આ વાંધો નહીં આવે આમાં. તો આ છે એનું ફ્રન્ટ લુક, આ રીતનું છે એનું ફ્રન્ટનું ટાયર. આ ટાયરમાં તમને આની બધી જ ડિટેલ તમને સ્ક્રીન ઉપર દેખાતી હશે. ટાયરની વિડ્થ કેટલી છે ફ્રન્ટ ટાયરની, ને તમને અહીંયા સાઈડમાં રિફ્લેક્ટર પણ જોવા મળે છે આ બાઇકમાં. અને આની ઓન રોડ પ્રાઇસ ને બધું જ તમને ડિસ્પ્લેમાં મળી રહેશે પૂરું. વિડીયો એન્ડ સુધી જોઈએ એટલે તમને પૂરી આની માહિતી મળી રહે, પૂરો લાભ મળે વિડીયોનો. ચલો એની વાત કરીએ આપણે એની ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને એના હેન્ડલ ઉપર શું આપેલું છે. તો આ રીતની કંઈક કી છે, આપણે પહેલાં જોઈ લીધી. આમ ઇન્સ્ટોલ કરી દઈએ આપણે કી. આમાં એ જ મેઇન બેઝ મોડલમાં ટોપ મોડલમાં એક જ ફેર છે કે આમાં તમને બ્લૂટૂથ કનેક્ટિવ નહીં મળે. આ સેમ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર તમને બેઝ મોડલની જે આની પહેલાં મોડલ આવતું હતું એમાં સેમ મળતું, તો એ જ આમાં મળે છે. અને પહેલાંમાં તમને આવું LED ટાઈપ ડિસ્પ્લેવાળું મળશે. તો ચલો આને ઓન કરીને આના ફીચર્સ જોઈ લઈએ. તો થોડું બીપ લાગશે. આમાં ઓટો સ્ટાર્ટનું ફીચર મળશે, જે તમે ટ્રાફિક સિગ્નલ એવું પાછો તો ઓટોમેટિક બંધ થઈ જશે, અને ક્લચ કરતાં જ એકદમ બાઇક ચાલુ થઈ જશે. સારું એવું ફીચર છે. તો આમાં તમને ફ્યુલ મળી રહેશે, ફ્યુલ ઇન્ડિકેટર મળી રહેશે, અહીંયા સ્પીડ મળી રહેશે, અહીંયા ગિયર ઇન્ડિકેટર મળી રહેશે, અહીંયા ટાઈમ મળી રહેશે, રેન્જ મળી રહેશે, અને ન્યૂટન છે, એન્જિન લાઇટ છે, સાઇડ લાઇટનું ટર્ન ઇન્ડિકેટર પણ અહીંયા તમને સ્વિચમાં મળી રહેશે. પછી હાઈ બીમ છે, પછી સાઇડ સ્ટેન્ડ ઇન્ડિકેટર, જે એકદમ સેફ્ટી ફીચર છે, સારી બાબત છે, આમાં મળી રહેશે તમને આ બાઇકમાં. એકવાર આપણે એની હેડલાઇટ ચેક કરી લઈએ આગળથી. આ રીતની કંઈક એની હેડલાઇટ છે, જે હાલ લો બીમમાં છે, એકદમ બ્રાઇટ લાગે છે. જેવો તમને કહી દઉં કે આ બંને બંધ નહીં રહે ટાઈમમાં. લો બીમ તો તમારી ચાલુ જ રહેશે, અને હાઈ બીમ કરશો તો નીચેનું LED ચાલુ થશે. અને સાઈડમાં પણ આ રીતની તમને LED બેઝ મોડલમાં પણ મળે છે, ચિંતા નહીં કરવાની. બાકી ટોપ મોડલ તમને ડિસ્ક મળે છે આગળ, અહીંયા તમને કોઈ ડિસ્ક નહીં મળે, તમને અહીંયા ડ્રમ બ્રેક જ જોવા મળશે બેઝ મોડલમાં. આ રીતની કંઈક એનું છે સાઈડ ટર્ન ઇન્ડિકેટર, હેલોજનમાં જ મળે છે, જે સારી બાબત જ છે, મસ્ત એકદમ દેખાય છે તમને. બાકી આ રીતનું જ હતું કંઈક એનું સેટઅપ. તો અહીંયા તમને જો એકદમ કોરું મળે છે બેઝ મોડલ, કેમ કે અહીંયા ટોપ મોડલમાં અહીંયા બધા જ સ્વિચીસ અને બટન્સ આવે છે, જે સ્ક્રીન માટે તમે જોઈ રહ્યા છો. બેઝ મોડલ તમને કંઈ જોવા નહીં મળે. અહીંયા તમે બસ પાસ લાઇટ આજ તમે આમ કરશો એટલે હાઈ બીમ થઈ જશે, એટલે એકદમ રાત માટે ઓન. અને આ એનું હોર્ન છે, આ એના ટર્ન સિગ્નલ છે, કિલ સ્વિચ અને ઓટો સ્ટાર્ટ આમાં જ ઇન્ટિગ્રેટેડ છે. ઓટો સ્ટાર્ટ બટન બી અને કિલ સ્વિચ આમાં જ ઇન્ટિગ્રેટેડ છે. તમે ઓન કરશો એટલે ઓન થઈ જશે. ઓટો સ્ટાર્ટ તમે ઓફ કરવો હશે તો એકદમ બંધ કરી શકશો.
ટોટલ એકદમ લાઇટ છે, આગળની બ્રેકમાં લાઇટ છે. ટેન્ક કેપેસિટી તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહેશે. હાલ ડિટેલ બધી ફ્યુલ ટેન્ક કેપેસિટી તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહેશે. આ રીતનું કંઈક એનું ટેન્ક છે. ક્લચ પણ લાઇટ જ જોવા મળે છે તમને. તો આ જ હતું કંઈક હોન્ડા SP125નું બેઝ મોડલને. આપણે કંઈ ભૂલતા ના હોય એકવાર ફરીથી ચેક કરી લઈએ બાઇકનું. જો તમને બંનેના વિડીયો મળી જશે, તમને આઈડિયા પ્રોપર આવી જશે. આ જ હતું હોન્ડા SP125નું બેઝ મોડલ ગ્રે કલરમાં. અને માહિતી વધારે તમને ફાઇનાન્સ કે કોઈ બી રિલેટેડ માહિતી જોઈએ તો ઇનોવેશન હોન્ડામાં આવી જજો, CG રોડ સ્વસ્તિક 4 રસ્તામાં. તમને બધી ડિટેલ મળી જશે. તો આ રીતનું કંઈક આગળથી લુક આવે છે. એકદમ બીસ્ટ લુક લાગે છે, ન્યૂ લુક લાગે છે. અને ઓલ્ડ મોડલ તમે જોવું હોય, આ છે એનું ઓલ્ડ મોડલ ને આ છે એનું ન્યૂ મોડલ. ન્યૂ મોડલમાં મેજર ચેન્જીસ બસ આ બ્લૂટૂથ કનેક્ટિવિટી આવે છે, જે તમને બેઝ મોડલમાં નથી મળતું. ટોપ મોડલમાં તમને મળી જશે, જે આ પડ્યું ટોપ મોડલ. તો આ જ હતું SP125. અને આની ટોટલ ડિટેલ તમને એક્સ્ટ્રા ડિટેલ ટાયર સાઇઝથી લઈને માઇલેજ, ઓન રોડ પ્રાઇસ બધી જ તમને આ વિડીયોમાં મળી જશે. અને વિડીયોના એન્ડ પણ મળી રહેશે. અને એકવાર હા, આપણે એની ટેલ લાઇટ ચેક કરવાનું બાકી રહી ગયું છે. તમને ટેલ લાઇટ ચેક કરી દઉં. એકદમ ટોપ મોડલ ટાઈપ જ દેખાશે ટેલ લાઇટ એની. તો ફટાફટ ટેલ લાઇટ આપણે જોઈ લઈએ. તો આ છે કંઈક ટેલ લાઇટ. આમ એમ શેપની દેખાય છે. હેલોજન બલ્બ છે, LED નથી મળતું આમાં. તમે નંબર પ્લેટમાં આપણને જોઈ લેજો, યલો કલરનું જે લાઇટ મળી રહેશે આમાં. અને આ રીતના છે ટર્ન સિગ્નલ્સ. આ રીતનું મડગાર્ડ મળે છે. બાકી કોઈ ઉપર મડગાર્ડ નથી મળતું સ્પોટી લુક પ્રોવાઈડ કરવા માટે. અને આ રીતના કંઈક એલોય વ્હીલ મળે છે તમને. ટોપ મોડલ જેવા જ એલોય વ્હીલ મળે છે. ટોપ મોડલ પર તમને આ સેમ આ રીતના જ એલોય વ્હીલ જોવા મળી રહેશે. તો એ સારો એક એડવાન્ટેજ છે. બાકી સીટ તો સેમ તમને ટોપ મોડલમાં અને બેઝ મોડલમાં બંનેમાં સેમ સીટ જ જોવા મળે છે. બીજો કોઈ આમાં મેજર ફેર નથી ટોપ મોડલ બેઝ મોડલ. બસ મેઇન એક ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને આગળની ડિસ્ક બ્રેકનો જ ફેર છે. બાકી બધું જ સેમ જોવા મળે છે. આઈ હોપ તમને વિડીયો સારો લાગ્યો છે. વિડીયો સારો લાગ્યો છે તો લાઇક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. અને તમને જો કોઈ ક્વેરી હોય તો કમેન્ટમાં બતાવી દેજો. હું તમારી ક્વેરી સોલ્વ કરી દઈશ. ઓકે, થેન્ક યુ.